પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી અંતે રાજીનામું આપી દીધું છે, જેના લીધે હવે પોરબંદરવાસીઓ પણ એક સાથે ત્રણ ચૂંટણીનો ખર્ચ આવશે। જોકે શહેરીજનો અને ભાજપ આગેવાનોએ તેમના આ નિર્ણયને આવકાર્યો છે અને હવે પોરબંદરના વિકાસને વેગ મળશે તેવી આશા રાખી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે અને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધું છે, જેના પગલે ગાંધીભૂમિમાં થંડાગાર વાતાવરણ વચ્ચે રાજકીય ગરમાવો આવી રહ્યો છે। જોકે લોકોએ તેઓના આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ હવે લોકોએ એક સાથે ત્રણ ચૂંટણીનો ખર્ચ ભોગવવો પડશે, કારણ કે લોકસભાની ચૂંટણી તો ટૂંક સમયમાં યોજાનાર છે। ઉપરાંત પોરબંદર પાલિકામાંથી મહાનગરપાલિકા જાહેર થતા વર્તમાન બોડી પણ બરખાસ્ત થશે અને નવા સીમાંકન રચાયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। હવે મોઢવાડિયાએ રાજીનામું આપતા આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે। આમ પોરબંદર જિલ્લામાં ચૂંટણીઓની મોસમ ખીલશે। જોકે મોઢવાડિયાના રાજીનામા બાદ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ પણ જ ખતરો ઊભો થયો છે, કારણ કે તેમના પછી કોંગ્રેસમાં નંબર 2ની પોઝિશન પર કોઈ નેતા નથી અને હાલ પણ કોંગ્રેસ પર મહત્વના હોદ્દાઓ પર મોઢવાડિયાના નજીકના જ લોકો છે, જેથી આગામી સમયમાં તેમની સાથે અન્ય લોકો પણ ભાજપમાં જોડાઈ શકે છે। વિધાનસભામાં આ બોલકા ધારાસભ્યએ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢીને દરરોજ વિરોધ વ્યક્ત કર્યો હતો અને હવે તેઓ અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની સાથોસાથ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે। ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાઈ જશે અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી લડત આપશે અને વિજેતા થયા બાદ તેઓને મંત્રી પદ પણ મળી શકે છે। તો એક વાત એવી પણ આવી રહી છે કે જૂનાગઢ લોકસભા પર વર્તમાન સાંસદનું પત્તું કાપીને તેઓને જૂનાગઢ બેઠક પર લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે, કારણ કે જૂનાગઢ લોકસભા બેઠક પર મહેર મતદારોનું સારું વર્ચસ્વ છે। મોઢવાડિયાની કોંગ્રેસમાં રાજકીય સફરની વાત કરીએ તો તેઓ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતા અને પ્રથમ વખત 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। તેઓએ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી। તેઓ ફરી 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા। આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી। ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના બાબુ બોખીરિયાને 8000થી વધુ મતોથી હરાવી ધારાસભ્ય બન્યા હતા। મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર થાય છે। છેલ્લા કેટલાક સમયથી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું। જોકે ત્યારે તેમણે પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી હતી। તેમણે આ અંગે ગત 24 જાન્યુઆરીના રોજ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી। તેનો કોઈ આધાર નથી। હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, પરંતુ અંતે આ અહેવાલો સાચા સાબિત થયા છે। મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું છે। પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી બાબુ બોખીરિયા અને મોઢવાડિયાએ પણ મોઢવાડિયા ભાજપમાં જોડાય તો સાથે મળીને કામ કરશું તેવું જણાવ્યું છે। જોકે મોઢવાડિયાના રાજીનામા અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરાને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે એ તેમનો સ્વતંત્ર નિર્ણય છે। તેઓએ જે ખુદ નિર્ણય લીધો છે તેની પાછળ કોઈ કારણો હશે, જે તે ખુદ જ જાણતા હશે। હું તો પાર્ટીના આદેશ મુજબ કામ કરતો રહીશ। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મેં આ પહેલાં પણ જ્યારે મને પત્રકાર મિત્રોએ વાત કરી હતી, આજથી લગભગ 10-15 દિવસ અર્જુનભાઈ ભાજપમાં જોડાય છે એવી વાત જ્યારે આવી ત્યારે પણ મેં કીધું હતું અર્જુનભાઈ ભાજપમાં જોડાય તો મારે કોઈ વાંધો નથી। રાજકારણમાં બધા જે હોય છે સૈદ્ધાંતિક એકબીજાને વાંધા હોય છે, કે જ્યારે અમારી પાર્ટી સાથે જોડાશે ત્યારે અમે એને સાથે રહીને બધા પાર્ટીનું કામ કરશું। आज मैंने गुजरात प्रदेश
गुजरात कांग्रेस के हर पदों से, ऑल इंडिया कांग्रेस कमेटी के हर पदों से और प्राथमिक सदस्य से मैंने आज रेजिग्नेशन दिया है। और साथ साथ जो मैं आज जिस पार्टी की टिकट से एमएलए बना था, वो पोरबंदर के धारासभ्य पद से भी मैंने इस्तीफा दे दिया है। मैं जब से स्टूडेंट्स था, विद्यार्थी था, तब से लेकर आज तक मैं कांग्रेस से जुड़ा था और ब्लॉक कांग्रेस से शुरू करके मैं विधानसभा विरोध पक्ष के नेता और प्रदेश का अध्यक्ष भी बना था। मैंने पार्टी को खून पसीना देकर पार्टी को मजबूत करने की कोशिश की, लेकिन पिछले कुछ सालों से जिस कल्पना से मैं कांग्रेस ज्वाइन किया था कि मैं कांग्रेस में रहकर मैं आर्थिक और सामाजिक परिवर्तन जनता में ला पाऊंगा। हमें आज़ादी तो 1947 में मिली थी, लेकिन महात्मा गांधी ने कहा था कि हमें राजकीय आज़ादी मिली है, लेकिन आर्थिक और सामाजिक आज़ादी बाकी है। ये लाने के लिए मैं काम कर रहा था, लेकिन जिस तरीके से कांग्रेस पार्टी ने, मेरी पार्टी ने जनता से लगाव से दूर चली गई है, और इसके बारे में मैं कई दफ़ा मैंने ध्यान आकर्षित किया था, लेकिन मैं उसमें विफल रहा। फाइनली विथ हैवी हार्ट मैंने आज तमाम पदों से और प्राथमिक सदस्य से मैंने इस्तीफा दिया है। और मैं अभी तक की जो मेरी पॉलिटिकल जर्नी थी, उसमें सेंट्रल लीडरशिप और स्टेट लीडरशिप का मैं आभार व्यक्त करता हूं। जनता से विमुख पार्टी कैसी तरह हुई है, ये बात मैंने ओपनली, जब राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव का जब इनविटेशन मिला, तब मैंने ओपनली कहा था। मैंने हर प्लेटफॉर्म पर अपनी बात तो रखी थी, लेकिन उस समय तो ओपनली बात करके ये कहा था कि ये हमने जो जनता की आकांक्षा है, इच्छा है, उससे विरुद्ध का हमारा स्टैंड है। हम भी चाहते थे कि सुप्रीम कोर्ट के फैसले के बाद मंदिर बने, और उस फैसले के बाद मंदिर बना था, तो ये जनता की भावनाओं को आहट नहीं पहुंचानी चाहिए थी, लेकिन उस समय भी ये बात नहीं मानी गई। और फाइनली उसके सिवा भी बहुत सारे इश्यूज थे, मैंने हर दफ़ा अपनी बात रखने की कोशिश की, लेकिन मैं उसमें सफल नहीं रहा। फाइनली मैं आज रेजिग्नेशन देकर मैं कांग्रेस के साथ जो मेरी जिम्मेदारियों से उससे मैं मुक्त हो रहा हूँ। थैंक यू वेरी मच। અહીંયા આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો। પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો, એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી હતી। પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી, પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી, અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો। અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી, મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે। પ્રજાની અપેક્ષાઓ હોય છે
કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં. એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં. એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો. સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું, એને પણ મને મદદ કરી. અને મને હજારો કાર્યકર્તાઓ હતા, એણે પણ આ હંમેશા મારી સાથેની શુભેચ્છા રહી. આ બધાનો હું આભાર માનું છું. મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એક ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે. ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી. આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે, ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું. અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપને બધાને આ બાબતે વિશ્વાસ કરું.